નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એકવાર ગુજરાતમાં ફૂલ વરસાદ થયો છે। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઘણા બધા લોકો કહે છે કે હજુ વરસાદને ઘણી બધી ટાઈમ લાગી શકે છે આવતા, પરંતુ અમુક જિલ્લામાં એટલો વરસાદ પડે છે કે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। કેમ કે રાજકોટમાં એટલો વરસાદ પડ્યો છે, તેમજ છોટાઉદેપુરમાં અને રાજકોટમાં આ બે જિલ્લામાં એટલો વરસાદ થયો છે। મિત્રો, અહીં તમે જોઈ શકો રાત્રિના ટાઈમે ગઈકાલે ફૂલ વરસાદ થયો છે। આજે પણ ઘણા બધા જિલ્લામાં આગાહી છે, એ રાત્રે 9 વાગ્યે આવી શકે છે। છોટાઉદેપુર, નર્મદા તેમજ રાજકોટ જિલ્લામાં ખૂબ વરસાદનો માહોલ જોવા મળ્યો છે। અહીં તમે જોઈ શકો છો કે રસ્તાઓ પર આખા પાણીના ખાડા પણ ભર્યા ગયા છે અને આજુબાજુના બધા વાહનો, સાધનો પણ ત્યાં આગળ ટ્રાફિક થઈ ગયા છે। કેમ કે સાધનો એટલા માટે નથી જઈ શકતા કે રોડ પર ફૂલ પાણી ભરાઈ ગયું છે। અહીં તમે જોઈ શકો છો કે ગઈકાલે 9 વાગ્યાનો આ ઘટના ઘટી છે કે ફૂલ વરસાદ એટલે વરસાદના દિવસના કરતાં પણ આ ઉનાળામાં વરસાદ વરસ્યો છે। ઘણા બધા લોકો કહી રહ્યા છે, ખેડૂત લોકો ચિંતામાં પડી ગયા છે કે હજુ સુધી વરસાદ આવતો નથી, પરંતુ અમુક જિલ્લામાં એટલો વરસાદ પડે છે કે મિત્રો ના કારણ તમે વિચાર એટલો વરસાદ પડતો હોય છે। એવી જ ઘટના સામે આવી છે। રાજકોટ જિલ્લામાંથી ફૂલ વરસાદ થયો છે અને છોટાઉદેપુર, નર્મદા અને તાપી, વલસાડમાં જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળ ફૂલ વરસાદ વરસે છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આજે પણ 9 વાગ્યે ફૂલ વરસાદ વડોદરામાં પડવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યો છે કે રાજકોટ જિલ્લામાં એટલો વરસાદ પડ્યો છે કે ના કરો વિચાર એટલો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર। કેમ કે ફૂલ વરસાદ જ્યાં આગળ જો ખાડા બધા પાણી ભરાઈ ગયું છે, ત્યાં સાધનો પણ ત્યાં ટ્રાફિક થઈ ગયા છે। જ્યાં મિત્રો આ અમદાવાદમાં પણ ફૂલ વરસાદ થયો છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। મિત્રો, આપણે મળીશું મળતી માહિતી અનુસાર નવા વિડીયોમાં। મેં તમારો દોસ્ત શૈલેષ બિલ। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો મિત્રો, આ હતા આજના સમાચાર। જય હિન્દ, જય ભારત।